હું તમારો ભાઈ રોનક પરમાર. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગની અંદર. આપણે નીકળી ગયા છીએ ઘરની બહાર. જોઈએ આજનો દિવસ કેવો જાય છે. મારી સાથે બન્યા રહો, હું તમને બતાવીશ કે આખું અમદાવાદ કે આપણે ક્યાં ક્યાં જઈએ છીએ, કેવી કેવી જગ્યાએ જઈએ છીએ, બધું તમને આ વ્લોગની અંદર હું બતાવીશ. તો ભાઈઓ, આજના દિવસની પહેલી રાઈડ મળી ગઈ છે આપણને રખિયાલથી નારાયણપુરાની. તો કોઈક લેડીઝ છે, વિંકલને ઉતારીને આપણને મળી ગયા હતા રાજભાઈને લેવા. ભાઈને ફટાફટ વસ્ત્રાપુર ઉતારી દઈએ. તો રાજભાઈને ઉતારીને આપણને મળી ગયા હતા 58 રૂપિયા. થેન્ક યુ રાજભાઈ. વેલકમ. સબસ્ક્રાઇબ ટુ ધ ચેનલ bro. થેન્ક યુ. ભાઈઓ, રેપિડોમાં પહેલા પાર્સલનો ઓર્ડર આપણને મળી ગયો હતો. આપણે લઈ લીધું હતું. આપવાનું છે સાઉથ બોપલમાં. તો ફટાફટથી નીકળી ગયા છે. ક્લચ કેબલ તૂટી ગયો છે ચાલુ રસ્તે સિંધુ ભવન રોડ ઉપર 4 રસ્તા પાસે. તો પહેલાં ક્લચ કેબલ નખાવવા ગોતી અને મેડમને જેનું પાર્સલ લીધું છે એને ફોન કરીને કહી દઈએ કે આવું આવું બન્યું છે, તો થોડુંક લેટ થશે. તો ભાઈઓ, નજીકમાં જ આપણને મેરિટ ઓટો કેર મળી ગયું હતું. કાકા આપણને નાખી દે છે ક્લચ કેબલ. તો ફટાફટ આપણે ક્લચ કેબલ નખાવીએ અને મેડમને પાર્સલ દેવા પહોંચી જઈએ. તો જુઓ ભાઈઓ, આ વચ્ચેથી 2 ટુકડા થઈ ગયા હતા વાયરના. કાકાએ ફટાફટથી આપણને કેબલ નાખી દીધો છે. તો ફટાફટથી આપણે મેડમને પહેલા પાર્સલ પહોંચતું કરીએ. કાકા, કેટલા આપવાના? ભાઈઓ, આપણે પાર્સલ આમનું પહોંચાડી દીધું છે. આપણને મળી ગયા છે 78 રૂપિયા. તો મેડમ આવી ગયા છે અને મેડમને આપણે ઉતારવાના છે થલતેજ. તો મેડમને આપણે ઉતારી દીધા છે. આપણને મળી ગયા છે 42 રૂપિયા. થેન્ક યુ દીદી. ભાઈઓ, આપણે લઈ લીધું હતું પાર્સલ. દેવા જવાનું છે મેમને. અહીંયા આપણે આપી દીધું હતું ટિફિનનું પાર્સલ અને આપણને મળી ગયા હતા 83 રૂપિયા. તો ભાઈઓ, લઈ લીધું હતું બીજું એક આપણે પાર્સલ બોળકદેવનું બોટલ છે. ફટાફટથી આપણે દઈ આવીએ. તો ભાઈઓ, આપણે આવી ગયા હતા કૂતરાઓના દવાખાનામાં પાર્સલ દેવા માટે. કૂતરાઓનું દવાખાનું છે, આની અંદર આપણે આપવાનું છે અને આપણે લઈ લીધું હતા 73 રૂપિયા. તો ભાઈઓ, આપણે આવી ગયા હતા બેડ ડેકોરમાં પાર્સલ લેવા માટે. ફટાફટથી પાર્સલ લઈ લઈએ અને દઈ દઈએ ચાંદલોડિયા. તો ભાઈઓ, લઈ લીધું હતું આપણે પાર્સલ. હવે ફટાફટથી ગોતા દઈ આવીએ. તો ભાઈઓ, આપણે અહીંયા આપી દીધું હતું પાર્સલ અને લઈ લીધા હતા 95 રૂપિયા. ભાઈઓ, આગળ આપણે જોધપુર વિલેજનું એક જમવાનું પાર્સલ લઈ લીધું હતું. એક સ્પામાં આપવાનું છે, ત્યાં જઈને બતાવું સ્પા બી કેવું છે. તો આપણે આવી ગયા હતા રોયલ હમામ સ્પામાં ટિફિન દેવા માટે. આ રોયલ હમામ સ્પામાં बड़ा हरामी हो बेटा. તો ભાઈઓ, સ્પામાં પાર્સલ આપણે આપી દીધું હતું અને લઈ લીધા હતા 99 રૂપિયા. મજા આવી ગયો. આપણે બીજું એક પ્રહલાદનગરથી પાર્સલ લઈ લીધું હતું. નાની એવી ઠેલી છે. તો આપી આવીએ મોટેરા. તો ભાઈઓ, આ ઘરમાં આપણે પાર્સલ આપી દીધું હતું. આપણને મળી ગયા હતા 151 રૂપિયા. તો ભાઈઓ, લાગી ગઈ હતી ભૂખ. તો આપણી પહેલાં પી લેવી લચ્છી. ટાઈમ થોડો ઓછો હતો આપણી પાસે. તો ફટાફટ લચ્છી પીને આપણે આગળની રાઈડ ચાલુ કરી દીધી. તો ભાઈઓ, આપણે લેવા આવી ગયા હતા રક્ષિતભાઈને. અમને કોલેજેથી લીધા છે મોટેરાથી. હવે ઉતારવાના છે ઇસ્કોન. તો ચલો નીકળીએ. આજના દિવસની લાસ્ટ રાઈડ આપણને ઘર સાઈડની મળી ગઈ છે ભાઈની.
ચલો ભાઈને ઉતારીને આપણે નીકળીએ ઘરે. જય માતાજી. આપણે છેલ્લી રાઈડ પતાવી દીધી હતી અને ભાઈને આપણે ઉતારી દીધા હતા. આપણે એમની પાસેથી મળ્યા હતા આપણને 94 રૂપિયા. હવે આપણે નીકળી જઈએ ઘર બાજુ જોવા, કેમ કે બહુ લેટ થઈ ગયું છે, 8 વાગવા આવ્યા છે. અને મળીએ પાછા કાલે નવા બ્લોગમાં. જય માતાજી, ગુડ નાઇટ.